ભારતના વિદેશ સચિવ શ્રી વિક્રમ મિસ્રીનું ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલા ફોન કોલ પર મહત્વપૂર્ણ નિવેદન. વિક્રમ મિસ્રીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે ટ્રમ્પને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈ પણ શાંતિ પ્રક્રિયા માત્ર દ્વિપક્ષીય રહેશે. અમે કોઈ પણ તૃતીય પક્ષની મધ્યસ્થતા સ્વીકારતા નથી. આ નિવેદનથી ટ્રમ્પના એ દાવાનું ખંડન થયું છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકાએ સીઝ ફાયર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સીઝ ફાયર પાકિસ્તાનની વિનંતીથી શરૂ થયું અને ભારતે પોતાના સૈન્ય દ્વારા તેનો જવાબ આપ્યો. અમેરિકાનો કોઈ સીધો હસ્તક્ષેપ હતો નહીં. વિદેશ સચિવે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપી હતી. આતંકવાદ હવે માત્ર પરોક્ષ યુદ્ધ નહીં પરંતુ સીધું યુદ્ધ છે અને ભારત દરેક હુમલાનો પૂરતો જવાબ આપશે. ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકા આવવા માટે આમંત્રિત કર્યા હતા, પણ વડાપ્રધાનના પહેલાથી નક્કી કાર્યક્રમો હોવાથી આ મુલાકાત ટાળવાની નોંધ આપી છે. તેની જગ્યાએ મોદીએ ટ્રમ્પને ભારત આવવા માટે ક્વાડ સમિટ માટે આમંત્રણ આપ્યું છે, જે ટ્રમ્પે સ્વીકારી લીધું છે. બંને નેતાઓ વચ્ચે ઇઝરાયલ ઈરાન સંઘર્ષ, યુક્રેન રશિયા સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રયાસો વિશે પણ ચર્ચા થઈ હતી.